કઈ રીતે ફરી એકવાર વરસાદી માહોલ જામેલો છે એના દ્રશ્યો આપને બતાવવા છે। જૂનાગઢ પંથકમાં ધોધમાર વરસાદ બપોર બાદ વરસી રહ્યો છે। જૂનાગઢ પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત। ગિરનાર પર્વત પરથી નદીની જેમ પાણી વહેતા થયા। માણાવદરમાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। માણાવદરના ખડિયા, સરદારગઢ, વેકરી ગામમાં વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અશોક, જૂનાગઢ પંથકમાં ફરી એકવાર મેઘો બરાબરની ઇનિંગ રમી રહ્યો છે। કેવો વરસાદ પૂરા પંથકમાં નોંધાઈ રહ્યો છે અશોક? જી નિધિ, ચોક્કસથી જણાવી દઉં તો આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણને લઈને બપોર બાદ અનરાધાર વરસાદ વરસતા ગિરનાર જંગલ ઉપર અનરાધાર વરસાદ વરસતા જે સોમનાથ નદી છે તે બંને કાંઠે આવી ગઈ છે। વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરની અંદર પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જે ગટરો તેમજ રસ્તાના પાણી છે તે દુકાનોમાં ઘૂસ્યા છે। વાત કરવામાં આવીએ તો માણાવદર તેમજ જિલ્લાની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। જી નિધિ, બિલકુલ આભાર પૂરી માહિતી માટે અશોક। તો આ દ્રશ્યો તમે અલગ અલગ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કઈ રીતે વરસાદ વરસવાની સાથે પાણી થઈ ગયા છે જૂનાગઢના રસ્તા, સાથે ડુંગર ઉપર વરસાદના કારણે કઈ રીતે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે અને આ નજારો જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ તેમજ યાત્રાળુઓ પણ અહીંયા ઉમટી પડ્યા છે।